પોરબંદરના પક્ષી અભયારણ્યની નિર્જીવ દિવાલ ઉપર મહાનગરપાલિકાના તંત્ર દ્વારા વન્ય સૃષ્ટિ અને પક્ષીઓના અવનવા ચિત્રો વન વિભાગના દિશા નિર્દેશ પ્રમાણે દોરવામાં આવી રહ્યા છે, જેનાથી પથ્થરની નિર્જીવ દિવાલ પર પક્ષીઓના કલબલાટ જીવંત થયો છે। પોરબંદરનું પક્ષી અભયારણ્ય એક પ્રખ્યાત પર્યટન સ્થળ છે, જે શહેરના મધ્યમાં આવેલું છે। આ અભયારણ્ય 9.33 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું છે અને 150થી વધુ પ્રજાતિઓના પક્ષીઓનું ઘર છે। તે યાયાવર પક્ષીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે, ખાસ કરીને શિયાળા દરમિયાન જ્યારે દેશ વિદેશના પક્ષીઓ અહીં ઉડી આવે છે, જેથી આ પક્ષી અભયારણ્યમાં જોવા મળતી પક્ષીઓની પ્રજાતિઓમાં મોટી અને નાની ચોટલી, કાજિયા, બગલો, પીળી ચાંચ ઢાંક, શક્કરખોરા, સુઘરી અને દૂધરાજ જેવા પક્ષીઓનો સમાવેશ થાય છે, જ્યાં દરરોજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ ફરવા માટે આવે છે, જેથી મહાનગરપાલિકા દ્વારા અવનવા ચિત્રો વન વિભાગના માર્ગદર્શન નીચે દોરવામાં આવી રહ્યા છે। મારું નામ મકવાણા અશોકભાઈ પીઠાજી છે। અમારે પોરબંદર પેન્ટર એના આર્ટિસ્ટ એસોસિએશનના પ્રમુખ છે। પોરબંદર મહાનગરપાલિકાના સ્વચ્છતા અભિયાનને અનુલક્ષી પક્ષી અભયારણ્ય વોલ પેઇન્ટિંગનું કામ અમારા મેન પેન્ટર બીકે ઢાકેચાભાઈ તેમજ હિતેશભાઈ, અશોકભાઈ સૌ સાથી મિત્રો સાથે લગભગ માનો ને પક્ષી અભયારણ્યમાં 90થી 95 જેટલા ચિત્ર પેઇન્ટિંગ કર્યા છે। આપણે ચૌહાણ સાહેબના સહકારથી, ચૌહાણ સાહેબની માર્ગદર્શન નીચે અમે આ બધું કામ કરીએ છીએ। क्या पक्षी चित्र दौरा એ સિવાય બીજા क्या ચિત્રો દોર્યા પક્ષી સિવાય? એટલે નેચરલ ગ્રામ્ય વિસ્તારના બનાવ્યા છે, બરડા ડુંગરના લગતા એને પણ અભિયાનના બનાવ્યા છે, એવી રીતે બનાવ્યા છે। કઈ જગ્યાએ બનાવ્યા આના સિવાય? હા, બસ આ જ જગ્યાએ છે। અભયારણ્યની જે દિવાલ છે એ બધી આ લઈ લીધી। પછી લેડી હોસ્પિટલ છે, ત્યાં ઓપરેશન શેડ્યુલ કરેલું છે। આ અભયારણ્ય પોરબંદરના ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વને પણ દર્શાવે છે। પોરબંદરને પક્ષીનગર તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે શિયાળાના 4 મહિનામાં લાખોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ અહીં આવે છે। આ દિવાલ પર પર્યાવરણ જાગૃતિને લગતા ચિત્રો દોરવામાં આવ્યા છે, જે લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનું મહત્વનું માધ્યમ બની શકે છે। આવા ચિત્રો દ્વારા વૃક્ષારોપણ, પ્રદૂષણ નિવારણ અને પર્યાવરણ સંરક્ષણ જેવા વિષયો પર લોકોનું ધ્યાન દોરવામાં આવે છે। નિપુર પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।